આવ્યા છે સ્ટાલસુન ઝૂમાં, એટલે કે સ્ટાલસુનના પ્રાણી સંગ્રહાલયમાં. તો આ છે સ્ટાલસુનની પ્રાણી સંગ્રહાલયનો ગેટ. તમે જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ પ્રાણીઓ આપણને જોવા મળશે. અને આજે બુધવાર છે તો અહીંયા એક બર્ડ શો બી થાય છે. તો આજે જેમ કે બુધવાર છે તો આજે અહીંયા એક એનિમલ બર્ડ શો થાય છે. તો આપણે એ બી જોઈશું અને અમે બી જોઈશું ને તમને લોકોને બી બતાવીશું. થેન્ક યુ. તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર. આ છે સ્ટાલસુન ઝૂ. જેમ કે તમે જોઈ શકો છો આપણા ઇન્ડિયાના ઝૂ કરતાં થોડું અલગ છે. અહીંયા આખું જંગલનો માહોલ બનાવેલો છે અને આ એન્ટ્રી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હવે તમને બતાવીશ. તો અહીંયા છે અહીંયાનો મેપ. તમે અહીંયા બધી ડિટેલ્સ લખેલી છે. જેવું તમે એન્ટર થશો એવું તમને આ મેપ જોવા મળશે. તમે અહીંયા અને આ બીજી એક અહીંયા બુક આપેલી હોય છે જેમાં બધું લખેલું હોય છે કે અહીંયા 5 જુલાઈએ કે શું પ્રોગ્રામ્સ છે. અને અહીંયા આગળ બીજું અહીંયા સ્ટોર છે જ્યાંથી તમે બધું લઈ શકો છો. એ આપણે અંદર પછી જઈશું, અત્યારે આપણે નથી જવું. તો હવે આપણે અહીંયા અંદર આવી ગયા છે જેવું કે તમને બધાને ખબર છે. તો અહીંયા પહેલાં તો આ નાના નાના બર્ડ્સ છે, જોઈ શકો છો તમે કેટલા મસ્ત છે. જોઈ શકો છો કે કેટલા બધા છે. બધા અલગ અલગ જાતના છે. બધા એમ અલગ અલગ માળા બનાવેલા છે. એમનું થોડું ઘણું જે ખાવાનું એ લોકો મૂકતા હોય છે એ મૂકેલું છે. આ બધી એમની ઇન્ફોર્મેશન છે જે અહીંયા જર્મનમાં લખેલી છે. આ બધું બર્ડ્સના નામ છે. અહીંયા જર્મનમાં શું કહેવાય છે અને નીચે કદાચ આ ઇંગ્લિશમાં બી લખેલું છે. તો તમે એ જોઈ શકો છો. આ જેટલા બી બર્ડ્સ અંદર છે એના માટેની ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે કે આટલા જાતના અંદર 4 જાતના અલગ અલગ બર્ડ્સ છે. તો અગર તમે ધ્યાનથી જોશો તો તમને બી ખબર પડશે વિડીયોમાં કે અંદર 4 જાતના અલગ અલગ બર્ડ્સ છે. હવે આ બાજુ જોઈએ અહીંયા કશું છે કે નથી. અહીંયા કશું નથી, અહીંયા ખાલી છે. તો આ એક નાનું જેવું તમને દેખાય છે ઉંદેડા જેવું છે. આ મારા ખ્યાલથી તો હેમસ્ટર છે, બટ હવે અહીંયા કશું બીજી ઓકે અહીંયા લખેલું છે. ઓકે આ હેમસ્ટર્સ છે. તો અહીંયા બી તમે જોઈ શકો છો એક મોટું છે એ બહાર છે અને બીજા અહીંયા નાના નાના રમી રહ્યા છે. અને આમની એક ખાસિયત છે કે આ બહુ જ ક્યુટ પ્રાણી હોય છે અને આ તમારે કોઈ જાતનું હાર્મ નથી કરતા. તમારે ઘરે પાડવા હોય તેના માટે બહુ સારા છે, જેને આવા નાના પ્રાણી બહુ ગમતા હોય જેમ કે મેં. તો હવે આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાની પ્રજાતિના આપણે કહી શકીએ કે ગધેડા છે, ડોન્કીઝ છે. બટ આપણા ત્યાં આ ઠંડા પ્રદેશમાં મળે છે. એટલે જ્યાં કે તમે ઉપર જશો હિમાચલ બાજુ તો તમને આ પ્રાણી જોવા મળશે. એને આપણા ત્યાં લામા બી કહેવામાં આવે છે. એટલે આ એક લાંબા ગળાવાળા પ્રાણી હોય છે. અહીંયા તો ઘોડાનું લખેલું છે કે નાના ઘોડા છે, પણ અંદર પ્રાણી બીજું જ છે. નાનો ઘોડા આ બાજુ એકાદ છે, અહીંયા બીજું પ્રાણી છે. તો તમે જોઈ શકો છો કે બહુ બધા છે. જો પેલું એક પેલ બાજુથી આવે છે તો તમે જોઈ શકો છો કે લાંબા ગળાવાળા પ્રાણી છે અને લામા કહેવામાં આવે છે આપણા ત્યાં. જો તમે ખવડાવશો તો બધા આવી ગયા છે અહીંયા. જો એમાં એક ગધેડું બી છે, આપણી નોર્મલ જોઈએ એવું ગધેડું બી છે અને એક નાનો ઘોડો બી છે. જેવું કે હમણાં તમે જોયું કે આપણને બહુ મજા આવે છે પ્રાણીઓને ભોજન કરાવવામાં. તો હવે આપણે લેવા જઈશું પ્રાણીઓ માટે ભોજન. તો આપણે જેમની પાસેથી લીધું તો એમણે આપણને કીધું કે ત્યાં એન્ટ્રન્સ પરથી અમે લીધું છે તો આપણે ત્યાં જઈએ અને આપણે બી થોડું લઈને આવીએ તો આપણે બી મજા કરીએ અને પ્રાણીઓને બી મજા આવે.
તો હવે આપણે ખાવાનું લઈ લીધું છે. હવે આપણે બધા પ્રાણીઓને બી ખવડાવીશું તાકે ના ખાઈ લેતા. ના ના આ પ્રાણીઓનું છે, આપણે નહીં ખાઈએ. એટલે આંટીએ કંઈક કહ્યું તમને નાના પ્રાણી મોટા પ્રાણીનું શું કીધું તમે? એટલે આ નાના માટે છે ને આ મોટા માટે છે એવું છે. તો જેમ કે તમને ખબર છે આપણા ત્યાં કબૂતર જોવા મળે છે, એવું અહીંયા કાગડા વધારે જોવા મળે છે. કબૂતર બી જોવા મળે પણ અને આ કાગડા બંને બહુ વધારે પડતા જ હોય છે અને આપણા ત્યાં કાગડા બહુ ઓછા હોય છે. તો હવે આપણે જઈશું આગળ. હવે શું આવશે આ તમને બતાવવામાં આવશે. આ બાજુ તમે જોઈ શકો છો કે નાની નાની ને મોટી આપણી ભાષામાં ગાય છે. હવે આ બાજુ શું છે? ઓ અહીંયા પીગ છે. નાની બકરી ને એ પેલું જો પેલું બર્ડ. તો અહીંયા જેવું કે આપણે જંગલી ભેંસા આવે જેને કહીએ અને ઇંગ્લિશમાં વિલ્ડબીસ કહીએ. વિલ્ડબીસ નહીં આ એ જ છે. નોય વિલ્ડબીસ એ છે અહીંયા. અને બીજા બધા નાના નાના બર્ડ્સ ને એવું છે જે અહીંયાથી તમને નહીં દેખાય. नाना બધું દેખાય. हमारा कैमरा सब जगह चाहता है. ऐसा है, ठीक है. तो वो पीछे देखो, वो पीछे बर्ड्स है जो हम इधर जाके दिखा सकते हैं, जो अच्छे से दिखेंगे. પણ અહીં સુધી એનાથી અવાય જ નહીં. અહીંયા આવશે એનાથી. छोड़ दे डायरेक्ट बस में बोल मारी पाए नहीं. आ बाजू ला 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 नहीं रवा दो ला नहीं खवડાવું. ભાઈ ગજબ કરે છે ભાઈ. ચડી ગયેલું. લા ઓય નીચે છોડો ચાલો નહીં ખવડાવું ભાઈ. ઘબરાઈ ગયા લાગે. અરે ના બીજું કઈ નહીં પણ હા અલે એવું નહીં ત્યાં બહાર નાખ્યા પણ એ લોકો हम है ना ऐसे घबरा हो जाते हैं. वो क्या है कि वो बाहर आ जाते हैं ना तो फिर अगड़ा पड़ जाता है, इसलिए हम घबरा जाते हैं. ये गरुड़ है, हम जिसको बोलते हैं गरुड़ शायद से, या फिर ईगल. आप देख सकते हैं कितनी बड़ी है वो ईगल है. अभी हम वो बकरियों को छोड़ के आ गए हैं पर बकरियां हमको देख के हमारे बाजू आ रही है. अभी हम जाते हैं इस तरफ जहाँ पे उल्लू है जो हम है. और आप सबको अब यहाँ पे सबसे फेमस उल्लू दिखाते हैं जो अगर आप सब हमारे जैसे है हैरी पॉटर फैन तो आप सब इसको जानते होंगे. ये है हमारा सबका प्यारा हेडविग जिसे सफ़ेद उल्लू भी कहा जाता है. हेडविग कैसे जाती है नहीं वो हमारा दोस्त है तो क्या है कि ऐसा कुछ बोलता नहीं है. अब दूसरा उल्लू ये सब जो पेड़ पौधे उगाए हैं ना उस वजह से हमको दिख नहीं रहा है. आपको किधर है आपको कहाँ से दिख गया? हमको नहीं दिखा. ओह वो भी सफ़ेद उल्लू ही है. मतलब ये पूरा पिंजरा सफ़ेद उल्लू का है. ओके तो ओह ये तो पोकेमॉन वाला नॉकडाउन है. ये तो वो पोकेमॉन वाला नॉकआउट है. देखा हमें सब मिल जाता है. और इधर ये उसके बारे में लिखा हुआ है. अंदर जो दो उल्लू दिख रहे हैं आपको जैसे हम दो हैं उनके बारे में यहाँ लिखा हुआ है. देखिए ये देखिए अगर बाहर आ गई तो हमें भी लेके उड़ सकती है. इतनी बड़ी है ये. तमन जोता लागतुं तो नहीं એવું पॉसिबल है. नहीं ये पॉसिबल है.
चलो हमने खाना डाल दिया है और हम बढ़ रहे हैं आगे। इधर क्या है, वो झाड़ियाँ कितनी उगा दी है, ये देखिए। यह बहुत बड़ा इलाका है जिसमें बतखें हैं। मिया कैट હું લખ્યું હૈટકાઈને ફ્યુટરુંગ એટલે ખવડાવવાનું નહીં હો આજે. આજે એ લોકોનો ઉપવાસ છે. હા એ જ કમ પણ અહીં બનાવજો. અહીંયા આગળ આપણે સુલ્યા બેઠા છે. આજે જેમ કે બુધવાર છે તો અહીંયા છે ને બર્ડ શો થાય છે. એટલે જેમ કે આજે આના પહેલાંના વિડીયોમાં તમે જોયું કે બર્ડ્સ આપણે હતા બધા પેરેટ ને એવું બધું. અહીંયા સામે બી બધા છે તો એ લોકોને અહીંયા પિંજરાની બહાર એ લોકોનો ઉડાવે ને એવી રીતે કરતબ કરીને શો હોય છે. તો જેમ કે હવે આપણે જોઈ શકીએ છીએ આ બધા અહીંયા ઇન્ફોર્મેશન આપે છે અને અહીંયા હવે શો ચાલુ થશે. ધીરે ધીરે બીજા એક છે એ બર્ડ્સ લઈને આવશે અને એનો શો ચાલુ થશે. હવે આપણે જોઈએ કયા કયા બર્ડ્સ લઈને આવે છે અને શું કરે છે. તો અહીંયા જ બેહવાનું હતું. વાવલાયું જો હવે પહેલાં હતું એ ઈગલ હતી, હવે આવલાયું છે એટલે કે ઘુવડ. હવે આ ઘુવડ બહુ મોટું છે. જેમ કે આપણે પહેલાં જોયું હતું ફરતા ફરતા પેલા મોટા ઘુવડ હતા એમાંનું એક ઘુવડ છે આ. તો હવે આપણે જોઈએ કે એને કેવા કરતબ કરાવે છે, શું કરાવે છે. જો જેમ કે હવે એમણે ત્યાં મૂકીને બોલાવ્યું તો આ ત્યાં જઈને બેસી ગયું. એ રીતે એ બાજુ જે બધા બેઠા છે એમની આજુબાજુ બધા આવા પિલર લગાવેલા છે. તો એ બધા પર આવી રીતે લોકો કંઈક મૂકે છે અને જઈને ખાય છે. નીચે જો હવે અહીંયા મૂક્યું છે. હવે જોઈએ આપણે અહીંયા આવે છે કે નહીં આવતું. જો બોલાવે છે પણ જેવું કે આપણને ખબર છે કે એને ઓછું દેખાય એટલે થોડુંક વાર રહીને અહીંયા આવશે. ત્યારે જોઈ રહ્યું છે, તમે જોઈ શકો છો ઝૂમ કે એની જે ડોક છે એ કેટલી ગોલ ફરે છે. જો એ આવી ગયું અહીંયા એની માટે મૂક્યું હતું. જોઈ શકો છો કેટલું મોટું છે. Eine einheimische Eule, die sehr häufig bei uns vorkommt, allerdings eher selten zu sehen ist, denn sie ist ja heimlich unterwegs. Sie versteckt sich gerne in unseren heimischen Wäldern, aber auch in alten Scheunen und Gemäuern ist sie anzutreffen. Muss man aber schon mal auf eine Nacht wandern. જો કેટલું મસ્ત લાગે છે આ.
આ એક ફ્લેમિંગો છે નાના રેડ કલરના. Die kommen aus Südamerika, leben in den Mangroven, also im sumpfigen Gebiet. Und sie haben lange Beine mit langen Zähnen, das verhindert das Einsinken im Morast. Und schöne pinzettartige Schnäbel, die dafür da sind, um das Futter aus dem Wasser zu finden. Das fressen die so, die fressen natürlich gerne Fische, aber auch andere Insekten. આ Und બી ganz, ganz મનુષ્ય wichtig sind die Kriechtiere für diese Vögel. Denn die Hallo, Kriechtiere ich höre verleihen kaum ihnen Lage. rote Farbe. Die haben nämlich diese Beta-Karoten in sich. Und die rote Farbe brauchen sie auch, um sich im dichten Regenwald wiederzufinden und um zu wissen, wer schon geschlechtsreif ist und wer noch nicht. Ja. Dann können wir natürlich im Zoo nicht ständig auf Krebsfangtour gehen, sondern das gibt es dann in Form eines Rotfutters, Rotpulvers über das Hauptfutter gestreut. Und dann erreichen sie auch hier diese Lust. Und die Waldrappen kommen immer vor, eigentlich auch in Deutschland, allerdings nicht hier im Norden, sondern im Süden, in den Alpen sind sie zu Hause. Leider ist aber diese Vogelart sehr, જો sehr પેલું stark વચ્ચેથી નીકળ્યું Die કસેથી. wurden so gut wie ausgerottet. Es gibt aber sehr tolle Zuchtprogramme und Ausbildungsprojekte in Österreich und in Italien. Und so ist es gelungen, die Waldrappen dort so langsam wieder anzusiedeln. Wir hoffen natürlich, dass es so bleibt, dass diese Projekte immer weiter unterstützt werden. Und es wäre sehr spannend, wenn man das verfolgt, weil die auch wirklich mit Leichtflugzeugen in ihre Brutgebiete begleitet werden, werden meistens mit der Hand aufgezogen, aber dann halt in die Wildnis gebracht. Und das funktioniert બ્રાઇટનેસ sehr, sehr ઓછી gut. કરો. So, die dürfen jetzt hier auch einfach draußen bleiben. Die Lichter, die genießen noch die Sonne und sind hier noch ein bisschen in der Erde rum, suchen noch ein Öhrchen. આ. જો આ. Profi ist ein Gockenkanin. Aber so. Der ist aber so frech. Jedenfalls ist ein kleiner Kakadu mit einer kleinen Haube. Alle Kakadus haben Ja. Hinterkopf über die aufgewarnt. Ja. Und Kakadus gehören zu den Papageien. Papageien haben જેમ કે જો છો મને પેરેટ બહુ ગમે છે તો હવે મારી પ્રિય વસ્તુ આવી છે. Und da kann man also ein Futter gut festhalten oder natürlich auch klettern, am besten damit kann man an einem Bein so hängen, sich den Kopf hauen, selber gut. Kakadu bedeutet übersetzt aber auch Kneifzange. Das heißt, der Guffi zu ihm hinfliegt, wie gerade eben, bitte nicht die Finger hinstrecken, das ist so die erste Bewegung, die man macht, so automatisch. Finger hinhalten, dann reißt er da rein, weil da keine Lust vorhanden ist, die ihn bedroht. Ein Aras, der Guffi, geht auch nochmal eine Runde. Kommst du hierher? Oder ärgerst du dich heute? Ja, unsere Aras, 10 Stück an der Zahl in verschiedenen Arten. વાવ. Aras, Inka und Ingo. જો એક તઈ બેઠું છે રેડ વાળું. Aras, Pia und Paula. Unsere hellroten Aras, Karl und Kevin. Unser blauer Aras. Und dann haben wir noch so eine grüne rote Mappe, das sind kleine Soldaten-Aras. Annika und Vera. Die Aras kommen wieder aus Südamerika. Die Kakadus kommen aus Australien. વાવ. Die auch zur Kommunikation da ist. Und einen ziemlich großen Schnabel, den sie mitten im Gesicht haben. Der ist natürlich für die Nahrungssuche intelligent, können auch sprechen lernen. Auch uns können teilweise sprechen, sowas wie Hallo oder Sag mal Hallo. Ist so hier. જો તઈ ઉપર બેઠું રેડ કલરનું. Ja, nochmal. એ સૌથી મસ્ત હોય. Einer irgendwann in Zoos oder હજુ બે તઈ બેહી રહ્યા છે. der freien Natur auch erhalten. So, die dürfen ausbleiben. Die kleinen Hühnchen und einfach verschiedene Tauben, die sind auch noch dabei. Ja, vielen Dank für die Aufmerksamkeit und auch für die Applaus am Ende. Wir sind mit unseren schreienden Aras fotografieren zu lassen. Ist das möglich? Sie bekommen die Aras auf die Schulter, auf den Arm gesetzt, können dann mit ihrer eigenen Kamera so viele Fotos machen, wie Mike mir gerade hergibt. Das So, આવી રીતે બેસાડે છે આવી રીતે. કેવું રહ્યું તમને? બહુ મજા આવી.
મિત્રો હવે તમને બતાવીશું અમે રીંછ નીચે જે સૂઈ રહ્યું છે અહીંયા નીચે અને એક આવી રહ્યું બાજુ છે અને વ્હાઈટ કલરનું બી છે ધોરા કલરનું આવી રહ્યું આ સૂઈ નહીં રહ્યું જાગી ગયું છે પણ અંદર પડ્યું છે ખાડામાં એને જોજો હા બહુ એના કરતાં અહીં ઇલેક્ટ્રિકલ વાયર લગાવ્યા છે ચલો તો હવે આપણે જોઈ લીધું છે અહીંયા સિંહનું બનાવ્યું છે પણ સિંહ છે નહીં બાજુ શું છે આ બાજુ તો બંધ છે રસ્તો જો કાકા ગયા હોય તો આપણે બી જઈ શકીએ એવું જરૂર જ નહીં કઈ છે સિંહ છે સિંહ હટી જજો સિંહ મને ના દેખાવ ઓ ભાઈ એટલે બે છે આગળ છે વકાંડા ફોરએવર બ્લેક પેન્થર ભાઈ ગજબ છે કોઈ અગર આમ સીધું રાતે એને જોઈ લે ને સાચું એને ના પણ રાતે બંધ થઈ જવું આમ તો વાંધો નહીં આવે એવો ઊંઘી ગયું છે આપણે એને હેરાન ના કરવું જોઈએ બહુ હા મોગલી વેલકમ ટુ ધ જંગલ બુક જો ધીમે રહીને જોજો લા બધા ધોરા કલરનું છે વુલ્ફ ઓ નજીકમાં આવી ગયો છે આ તો તમે થોડા દૂર આવી જજો હા કે સ્પેશિયલ આપણને અપીરિયન્સ અપાય આપણી સેન્ટ એને અપીરન્સ અપાઈ છે આ લોકોની સુવન શક્તિ છે ને જો ગતુરી જો આ છે અમેરિકાના બાઇસન ભાઈ અને બેન બંને હોઈ શકે હા એટલે બંને હોઈ શકે છે આપણા ઊંટ આ છે આપણું ઓસ્ટ્રેલિયાથી આવેલું કંગારૂ જો એ રહ્યું હે હા જો એના પોકેટમાં છે નાનું અમથું એનું બેબી છે કાંગારૂમાં ખબર નહીં લખ્યું હશે ને બીટક ગયો સ્લોસન હાલ્ટન બંધ કરજો દરવાજો એવું હા છે ઝૂનો નજારો થોડી હાઈટ પરથી માઇક જ છે આ એવું જ સમજી લેજો હવે આપણે અમને પૂછીશું કે આજે એમને ઝૂનું કેવું લાગ્યું જો જરાક જોર્યું ઘોડું એટલે તમને શું પ્રશ્ન પૂછીએ છીએ એનો જવાબ આપો યાર તમે ઘોડાનું બચ્ચું અલા તમે આવું બધું ના કરશો મને તો ખૂબ મજા આવી તમે જોઈ શકો છો મારા ચહેરા ના માઇક હરખું રાખો તમે હા તમે જોઈ શકો છો મારા મોઢા પર કે મને કેટલી મજા આવી છે તો મને બહુ મજા આવી છે આપણે અહીંથી સીધું જવાનું છે ના આપણે અહીંથી જવાનું ને તો અહીંયા શું છે તો જોતા છીએ ત્યાં કશું નહીં ત્યાં જોઈ લીધું બધું ગોલ ગોલ ફરીને તમે પાછા ત્યાં જ પહોંચી જશો અરે હવે કંઈ મિસ ના થઈ જવું જોઈએ યાર કેવું છે કે આ ઝૂ મારું એક આમ શું કહેવાય કે આમ વિડીયો ચાલુ છે ભાઈ મેમરી ફૂલ થઈ જાય બોલો જલ્દી અરે ઓલું વર્ડ યાદ નથી આવતો યાર હા એ પછી બધી જનતા જોઈ લેશે તો હા એટલે મને આમ બહુ ગમે છે આવું ઝૂમાં ફરવાનું
જો અહીંયા નાનું બાયસન બી છે. હા એ તો ખરું છે, એ બધું આપણે બતાવી દીધું બધા પબ્લિકને. હવે તમે શું કહેવા માંગો છો એ કહી દો ખાલી. તો જો મારી મિત્રો જો મારી એક સલાહ છે તમને, જો તમે આમ અસલિયતમાં જોવા માંગતા હોય કે કેવા હોય પ્રાણીઓ, તો તમે જ્યાં રહેતા હોય અને ત્યાં ઝૂ હોય તો ત્યાં જરૂરથી જવું. અને અગર તમારા શહેરમાં ઝૂ ના હોય તો આજુબાજુના શહેરમાં ઝૂ જોવા જરૂરથી જવું. એટલે તમે માઇક લાવો આ નહીં માઇક માટે કાવી અમને જરા પૂછવામાં આવે છે તમને તમારું આજનું કેવું રહ્યું એ કહેવાનું. આગળ એ જ તમે કથા સંભળાવવા ના બેસો, તમને આજનો એક્સપિરિયન્સ એમાં કેવી છે, શું છે, કેટલા રૂપિયા છે, એ બધું તમે એ કહો બધું. હા, તો અમારા 2 જણના થયા હતા 17 યુરો, એટલે કે એક જણના 8.5 યુરો જેવું હતું. હા બકા, તને લઈ જઈએ થોડે. બંધ થઈ ગયો. સો આખી ટૂર આજની ઝૂ સ્ટ્રાલઝૂન બહુ મજા આવી. 17 યુરો ટિકિટ હતી 2 જણની. વર્થ ઇટ છે, બહુ મસ્ત. પણ હા, તમે આવો તો જોઈને આવવું કે આજે પેલો બર્ડ શો છે કે નહીં. આમ તો દર બુધવારે છે અને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દર શનિ રવિ હોય છે, એટલે તમે આવી શકો છો એ રીતે. હા, તો હવે અહીંયા અમે ફરીથી 5 સેન્ટ નાખીશું. છે આ 5 સેન્ટનો સિક્કો જે અમે નાખ્યો તો એ આવી ગયો છે એની પાછળની સાઈડ ડિયર આવી ગયું છે. આ પોતાની પેની અહીંયા આગળ તમે પ્રેસ કરી શકો છો, જેનો કોસ્ટ છે 2 યુરો અને